ભરૂચ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય ગાંધીનગર, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર પ્રેરિત મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ જિલ્લા રોજગાર કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન શહેરના રોટરી ક્લબ ખાતે કરવામાં આવ્યું હતું। મહિલાઓને આત્મનિર્ભર બનાવી રોજગાર અને સ્વરોજગારની તકો સાથે જોડવાના હેતુથી યોજાયેલા આ મેળામાં જિલ્લાના વિવિધ ક્ષેત્રોની આશરે 10 જેટલી કંપનીઓએ ભાગ લીધો હતો। કંપનીઓના HR વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત મહિલાઓને ઉપલબ્ધ રોજગારની તકો, લાયકાત, ભરતી પ્રક્રિયા અને કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું હતું। જિલ્લામાંથી મોટી સંખ્યામાં રોજગાર વાંછુક મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ કંપનીઓમાં રોજગાર માટે નોંધણી કરાવી હતી। કાર્યક્રમમાં ISS અધિકારી અવિજા ગુપ્તા, મહિલા અને બાળ વિકાસ વિભાગના જિલ્લા મહિલા અને બાળ અધિકારી કશ્મીરા સાવંત, દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશ વસાવા, સુજની ક્લબના રિઝવાના જમીનદાર સહિત અગ્રણીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા, કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા તેમજ સરકારી યોજનાઓ અને રોજગારની ઉપલબ્ધ તકો અંગે માહિતગાર કરવામાં આવી હતી। આયોજકો દ્વારા જણાવાયું હતું કે આવા કાર્યક્રમો મહિલાઓને આત્મનિર્ભર બનાવી તેમના આર્થિક સશક્તિકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। रिपोर्टर सरफराज पठान साथ गुजरात अद्भुत न्यूज़ गुजराती। इतनी सारी कंपनीज आई हैं, आपको इतनी अच्छी अच्छी अपॉर्चुनिटीज देने आई हैं, तो मेरा सिर्फ एक पर्सनल सजेशन रहेगा। एक कहावत है इंग्लिश में कि वी कैन टीच यू रादर देन गिविंग यू फीडिंग यू फिश एवरी डे, वी विल टीच यू हाउ टू फिश। मैं इसको हिंदी में बताती हूँ। इसका मतलब ये कि बजाय कि आपको रोज रोज खाना परोसने के, आपको एक बार खाना सिखा देंगे, खाना बनाना सिखा देंगे। अगर एक बार खाना बनाना सिखा दिया तो आपको खाना खुद के लिए रोज बनाना आ जाएगा। तो यहाँ पे ICDS की मदद से, सरकार की मदद से इतनी सारी कंपनीज आई हैं, इतनी सारी कंपनियों की मदद से आपको जॉब्स मिलेंगी और उसके बाद ये रिस्पॉन्सिबिलिटी आपकी रहेगी बचे पूरे जीवन आने वाले सभी सालों में कि आप उस चीज़ का खूब अच्छे से महत्वपूर्ण तरीके से उसका उपयोग करें और अपने लिए एक बेहतर लाइफ बनाएं, अपने लिए, अपनों के लिए। और जैसे जब भी मैं कहीं जाती हूँ और अगर मुझे कोई बोलता है कि मैम आपको देख करके 4 और लड़कियाँ इंस्पायर होंगी, 10 और लड़कियाँ इंस्पायर होंगी, तो मैं चाहती हूँ कि आप सभी कुछ ना कुछ ऐसा करें कि आपको देख करके और 10 लड़कियाँ इंस्पायर हों और इस तरीके से ये चलता रहे। ये चेन टूटनी नहीं चाहिए। और जब हमारे पूर्वज कहते थे कि अगर एक महिला शिक्षित हो जाती है तो एक परिवार शिक्षित हो जाता है। तो आप सबकी रिस्पॉन्सिबिलिटी है कि आप सबको तो आपने शिक्षित किया ही है, आप सब खुद जहाँ पे जॉब्स हासिल करेंगे और उसके बाद ये चेन टूटनी नहीं चाहिए। आपकी बेटियाँ, आपकी बहनें, आपकी सहेलियाँ, ये चेन टूटनी नहीं चाहिए, चलती रहनी चाहिए। यहाँ पे सरकार से आपको मदद मिल रही है और जो भी मदद चाहिए यहाँ कश्मीरा बहन है, हम सभी हैं आपकी मदद के लिए। इतनी सारी कंपनीज हैं, उनका लाभ उठाइए। वो आपको एक बार खाना बनाना तो सिखा देंगे पर आगे आपको स्वयं के लिए खुद ही खाना बनाना पड़ेगा। तो यही विनती करूँगी कि इस मौके का पूर्ण उपयोग करिएगा और हम में से किसी से भी कोई भी मदद चाहिए तो हम सब हमेशा यहाँ हैं। बहुत बहुत હું પ્રિતેશ વસાવા, દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી, આજ રોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા પ્રેરિત નારી વંદન ઉત્સવ અંતર્ગત જિલ્લા રોજગાર કચેરી તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 જેવી કંપનીઓ, ખાસ કરીને MRF, SRF, LIC અને સન ફાર્મા જેવી વિવિધ કંપનીઓએ નોકરીદાતાઓએ ભાગ લીધો હતો। એમાં ઘણી બધી આપણી ભરૂચની મહિલાઓએ, જે નોકરી ઈચ્છુક મહિલાઓ છે એમણે ભાગ લીધો હતો, ઘણી બધી મહિલાઓએ અપ્લાય કર્યું છે। તેમજ આજના દિવસનો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર તેમજ સશક્ત બનાવવાનો છે। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।